નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર। તો આજે આપણે જોરદાર સોંગની ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છે, તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર। તો કોઈ પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। જો તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો। તમને આપણે જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા છે તે શીખવાડી દઈએ। એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળશે, લિંક ઉપર ક્લિક કરશો, આ સાઇટ ખુલીને આવશે, એડિટર એસી લખ્યું છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવે છે। અહીંયા આગળ તમને એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી દો અને અહીંયા આગળ તમારે એક કોડ લખવાનો રહેશે। કોડ છે 0231 લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દો। તો નીચે તમને આ ટાઇટલ કોડ અને થંબનેલ તમને દેખાય છે, આના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે તમારી પાસે ખુલીને આવશે। આમાં સેજ ઉપર કરી નીચે આવી જવાનું છે। આ પોસ્ટની અંદર તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો તો તમારી પાસે જે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે। આગળ તમને નીચે ઓપ્શન મળશે ઇનપુટનું, એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું રહેશે। પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો આ રીતે ખુલીને આવશે। તો એરો પર ક્લિક કરશો એટલે આથી આગળ આવશો। આગળ તમારે બે ફોટા ચેન્જ કરવાનો છે। તો નીચે તમને જે ઇમેજ દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરી આ જે કલરની ફિલનું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે। નીચે આ જે નંબર છે નંબર પર ક્લિક કરી દો અને આગળ તમારે જે ફોટો લેવો છે ફોટો સિલેક્ટ કરી ઉપર જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। તમારો ફોટો ચેન્જ થઈને આવી જશે। આ રીતે તમે નીચે આગળ એની ઉપર જે બીજો ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે। ત્યાર પછી જે નીચે નંબર છે નંબર પર ક્લિક કરી અને આગળ તમારે બીજો ફોટો સિલેક્ટ કરી અને આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। તમારો વિડીયો છે તે બનીને કમ્પ્લીટ થઈ છે, બાકી તમારે કાંઈ પણ ચેન્જીસ કરવાની જરૂર નથી। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના માટે પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।